વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ઇંગ્લિશ માધ્યમના વિદ્યાર્થીઓ માટે નવો વર્ગ લઈને આવ્યા છીએ. આ વર્ગમાં વિદ્યાર્થી મિત્રો આપણે શીખવાના છીએ સ્વાધ્યાય અને ગ્રામરના પ્રશ્નો. હવે અત્યાર સુધી આપણે કાવ્યની સમજૂતી જોઈ ચૂક્યા છીએ, એમાં આવતા વૈકલ્પિક પ્રશ્નોની ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ, સાથે ભાષા અભિવ્યક્તિ આવો વર્ગ પણ આપણે જોઈ ચૂક્યા છીએ. ત્યારે આજે આપણે ક્રોધી સ્વભાવને જીતવો એના સ્વાધ્યાય અને સ્વાધ્યાયની અંદર આવતા 2-3 વાક્યના 4-5 વાક્યના અને સવિસ્તાર પ્રશ્નો જે બહુ મહત્વના છે, આજે આપણે એનું અધ્યયન કરવું છે. ત્યારે ખાસ મેહુલ સર ગુજરાતીવાલા આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરે છે. આપ સૌ આ વર્ગમાં પધાર્યા છો. ત્યારે આજે આપણે આપણા વર્ગમાં શું જોવાના છે, તો આપણે આજે આપણા વર્ગની અંદર 2 બાબતો વિદ્યાર્થી મિત્રો ખાસ જોવાના છીએ. પહેલી, કાવ્ય આધારિત પ્રશ્નોત્તર, એના પ્રશ્નોના ઉત્તર જોઈશું, અને કાવ્ય આધારિત વ્યાકરણ. જો તમે ગુજરાતીવાલા ચેનલ અને એમાંય પ્લેલિસ્ટ ધોરણ 12 ઇંગ્લિશ મીડિયમ એમાંય ક્રોધી સ્વભાવને જીતવાનું પ્લેલિસ્ટ મુકાયું છે, એની અંદર તમે જો કાવ્ય સમજૂતીનો વિડીયો જોશો તો એમાં તમને ગ્રામરના કેટલીક વિગતો આપણે ચર્ચા કરી છે, તો એમાંથી પણ તમને ઘણું શીખવા મળશે. હવે આપણે શરૂઆત કરી રહ્યા છીએ કાવ્ય આધારિત પ્રશ્નો, અને એમાં પણ વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવા જઈ રહ્યા છીએ ટૂંકા પ્રશ્નોના ઉત્તર તમારે લખવાના છે. હવે તમને સ્વાધ્યાયમાં પ્રશ્ન રીતે પૂછાશે કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો, બરોબર? અને તમને પ્રશ્ન જે પૂછાશે એની અંદર આ 2 ગુણના હશે. આ જૂની પેપર સ્ટાઇલની વાત છે, 2020 સુધીની. અને આ જ જો તમને નવી પેપર સ્ટાઇલ, જો નવું આ વખતે સરકાર કોઈ તંત્ર રચે અને નવી રીતે તમને જો પૂછવાનું થાય તો આ પ્રશ્ન તમને 1 માર્ક્સમાં જ પૂછાશે. તો આપણે વધુ સમય નથી લેતા, આપણે શરૂઆત કરીએ છીએ. તો પહેલો પ્રશ્ન આપણો છે કે જગતનો વૈભવ કેવો છે. આ કાવ્ય આધારિત આપણે પ્રશ્નનો ઉત્તર આપવાના છે. તો અહીંયા આપણને ગંગા સતી કહે છે કે જગતનો વૈભવ મિથ્યા છે, ખોટો છે, અસત્ય છે. બીજો પ્રશ્ન, ભક્તિમાં ધ્યાન રાખવા શાનો ત્યાગ કરવો જોઈએ. ભક્તિમાં આપણે જો વિશેષ આગળ વધવું હોય તો એમાં ધ્યાન રાખવા માટે શેનો ત્યાગ કરવો જોઈએ. તો આપણને ગંગા સતી કહે છે કે જો તમારે ભક્તિ માર્ગમાં આગળ વધવું હોય તો આ લોક અને પરલોકની આશાઓ, આ લોક અને પરલોકની ઈચ્છાઓ, બરોબર, એટલે કે એક તો માયિક અને બીજી ઐશ્વર્યયુક્ત ઈચ્છાઓનો ત્યાગ કરવો જોઈએ. આ માયિક શબ્દ તમને લખતા ન ફાવે તો એટલે અહીંયા સાદો શબ્દ છે આલોક. પરલોક એટલે ઐશ્વર્યની ઈચ્છાઓ. આ લોકની ઈચ્છાઓ એટલે શું? તો ગાડી, બંગલા, પછી એશો આરામ, આ બધી આલોકની ઈચ્છાઓ છે. અને પરલોક એટલે ભગવાન થવું, ભગવાન જેવી સામર્થ્ય આવી. તો અહીંયા ગંગા સતી પાનબાઈને સમજાવે છે કે ભક્તિ માર્ગમાં તમારે ધ્યાન રાખવા જેવી કોઈ બાબત છે અને તમારે શેનો ત્યાગ કરવાનો છે, તો આલોક અને પરલોકની આશાનો ત્યાગ કરવાનો છે. જગતમાં કોને કોઈ નડતું નથી, જગતમાં કોને કોઈ નડતું નથી, તો જે પોતાના વચનમાં અડગ રહેનારને, જે પોતાના વચન ઉપર સ્થિર રહે છે એને જગત નડતું નથી. કારણ કે એનામાં એટલી બધી દૃઢતા છે પોતાના વચનમાં આગળ વધવાની. તો આવા મહત્વના 3 પ્રશ્નો છે. ખાસ આ પ્રશ્નો તમે કવિતાના આધારે જ પૂછાયેલા પ્રશ્નો છે. પ્રશ્ન નંબર 4, ગંગા સતી કોને શી શીખ આપે છે. તો ગંગા સતી પોતાના શિષ્યા પાનબાઈને શું શીખ આપે છે કે ક્રોધી સ્વભાવ ત્યજવાની, એટલે કે ત્યાગવાની શીખ આપે છે. શીખની જગ્યાએ તમને સલાહ શબ્દ પણ પૂછી શકાય. તો શેની સલાહ આપે છે, કોને અને શી સલાહ આપે છે. તો ગંગા સતી પોતાના શિષ્ય પાનબાઈને ક્રોધી સ્વભાવને ત્યાગવાની સલાહ આપે છે. 5મો પ્રશ્ન, ક્રોધી સ્વભાવને જીતવો ને કાવ્યના કવયત્રીનું નામ જણાવો. તો એના કાવ્યના જે કવયત્રી છે એમનું નામ છે ગંગા સતી. 6થો પ્રશ્ન, ક્રોધી સ્વભાવને જીતવો એ કાવ્યનો પ્રકાર જણાવો. એના કાવ્યનો પ્રકાર કયો છે. તો આ કાવ્યનો પ્રકાર આપણે અગાઉ પણ ચર્ચા કરી ચૂક્યા છીએ, વૈકલ્પિકમાં પ્રશ્ન આવી ગયો છે. ક્રોધી સ્વભાવને જીતવા ને કાવ્યનો પ્રકાર પદ પણ કહેવાશે અને ભજન પણ કહેવાશે. 7મા નંબરનો પ્રશ્ન, ક્રોધી સ્વભાવને જીતવો
ને કાવ્યમાંથી શો બોધ મળે છે? તો આપણે કાવ્ય સાર 1, 2, 3 જે સમજૂતીમાં જોઈ ચૂક્યા છીએ એ જ વસ્તુ અહીંયા લખવાની છે. અને બીજું કંઈ ખબર ના પડે તો વિદ્યાર્થી મિત્રો એટલી તો ખબર પડે કે કાવ્યનું ટાઇટલ જ આખા સારને પ્રકાશિત કરે છે કે ક્રોધી સ્વભાવને જીતવો. કાવ્યમાં ક્રોધ ઉપર વિજય મેળવવાથી મનુષ્ય ધારે તે કરી શકે છે. તેને કોઈ રોકી શકતું નથી. વ્યક્તિના જીવનમાં કોઈ વિઘ્ન જેવી બાબત છે તો એ ક્રોધી સ્વભાવ છે, એવું ગંગા સતી અહીંયા આપણને સમજાવે છે. તો ક્રોધી સ્વભાવને જીતવો આ ટાઇટલમાં જ એનો સાર છે, એનો બોધ છે. તો ક્રોધી સ્વભાવ જીતવો, તો ક્રોધથી કહી શકે છે કે વ્યક્તિ પોતાનો ક્રોધી સ્વભાવની જીતવાની આ સલાહ આમાં આપણને આપી છે. સાથે એવું કહે છે કે જે વ્યક્તિને અધ્યાત્મ માર્ગમાં આગળ વધવું છે અને ભક્તિ માર્ગમાં આગળ વધવું છે તો એને ક્રોધ ત્યાગવો જ જોઈએ, કારણ કે ક્રોધ એ ભક્તિ માર્ગમાં વિઘ્ન કરનાર છે. તો આવો બોધ પણ મળે છે. તમે આ રીતે ભિન્ન ભિન્ન રીતે પણ લખી શકો. પણ મહત્વની વાત છે વિદ્યાર્થી મિત્રો કે તમારી અન્ડરસ્ટેન્ડિંગ કેવી છે. તમે માત્ર પ્રશ્ન સવાલની દ્રષ્ટિએ નહીં પણ આ કવિતાને તમારા જીવનની દ્રષ્ટિથી પણ જોજો. જ્યારે પણ વ્યક્તિ ક્રોધ કરે છે ત્યારે એનું પોતાના શારીરિક નુકસાન કરે છે, સાથે માનસિક નુકસાન પણ કરે છે અને ઘણી વખત આર્થિક નુકસાન પણ કરતો હોય છે. તો લૌકિક રીતે આવો ઉત્તર પણ થાય છે. પણ હંમેશા કોઈ પણ વસ્તુ આપણે સમજીને લખવી જોઈએ. આગળ વધી રહ્યા છીએ. નીચેના પ્રશ્નો 3-4 વાક્યમાં એના ઉત્તર આપો. આ પ્રશ્ન તમને 3 માર્ક્સ માટે પૂછાશે 2020ની પેપર સ્ટાઇલ પ્રમાણે. અને જો હાલની નવી પેપર સ્ટાઇલ એ લોકો કરે તો એમાં તમને માત્ર 2 માર્ક્સ માટે પૂછાશે. આપણે આગળ 7 પ્રશ્નો જોયા એ હંમેશા તમને 1 માર્ક્સ માટે પૂછાતા હોય છે, પણ 2020ની પેપર સ્ટાઇલ પ્રમાણે તમને 1 માર્ક્સમાં પૂછાશે. હજુ ખાસ બોર્ડ દ્વારા આ પેપર સ્ટાઇલ નક્કી થઈ જાય તો આપણું ઘણું બધું કાર્ય ક્લિયર થઈ જાય, પણ એ પેપર સ્ટાઇલ એ લોકો ક્લિયર કરતા જ નથી અને કરે છે છતાં પણ જે શિક્ષણ પરીક્ષણ કરીને એમનું મેગેઝિન છે એમાં માત્ર ઉલ્લેખ કરે છે કે ભાઈ 2020ની પેપર સ્ટાઇલ, પણ 2020ની પેપર સ્ટાઇલમાં એ લોકોએ 2 પેપર સ્ટાઇલ રાખી હતી. માર્ચની પેપર સ્ટાઇલ પણ અલગ હતી, જુલાઈની પણ અલગ હતી અને સાથે સાથે ઓગસ્ટમાં લેવાઈ હતી તો એની પણ પેપર સ્ટાઇલ અલગ હતી. 3 વખત પરીક્ષાઓ લેવાઈ હતી. હવે આ બધી પરિસ્થિતિ સમજવા જેવી છે, પણ આપણે તો મહેનત કરવી છે. આપણને દરેક રીતે બધું વસ્તુ આવડવી જોઈએ. કન્ટેન્ટ આપણું પાવરફુલ હોવું જોઈએ. નવા પ્રશ્ન તરફ આગળ વધીએ છીએ. ગંગા સતી અંતરમાં શું ધારણ કરવાનું જણાવે છે, શા માટે જણાવે છે? આમાં 2 પ્રશ્ન છે. પહેલું તો શું ધારણ કરવાનું કહે છે અને શા માટે કહે છે. તો ગંગા સતી ક્રોધ ઉપર વિજય મેળવીને મૌન ધારણ કરવાનું જણાવે છે. મૌનનો પણ એક આખો સ્વતંત્ર પાઠ તમારે ભણવામાં આવે છે. બરોબર, તમે 11મામાં ભણી ચૂક્યા છો. મનમાં રહેલા વિરોધને ટાળીને મનને પવિત્ર રાખીને કામ ઉપર વિજય મેળવવો અને અંતરમાં વૈરાગ રાખવો. જગતના વૈભવને મિથ્યા માની દુર્જનોનો સંગ ટાળવાનું કહે છે, કેમ કે આમ કરવાથી મનુષ્ય ક્રોધ ઉપર વિજય મેળવી શકે છે. તો અહીંયા શું ધારણ કરવાનું કહે છે? તો અહીંયા મૌન ધારણ કરવાનું કહે છે. શા માટે મૌન ધારણ કરવાનું કહે છે? તો તમે ક્રોધ ઉપર વિજય મેળવી શકો. 2 સાદા અર્થ આ રીતે થાય. શું ધારણ કરવાનું? મૌન ધારણ કરવાનું કહે છે. શા માટે? તો ક્રોધ ઉપર વિજય મેળવી શકો છો. અહીંયા ઘણા બધા ઉપાય પણ આપ્યા છે. પહેલો ઉપાય આપ્યો છે કે મનમાં રહેલા વિરોધને ટાળવો. પછી કોઈના વિશે આપણને અભાવ હોય, પૂર્વગ્રહ હોય તો બધા એ વિરોધો ટાળવા. મનને શુદ્ધ રાખવું, પવિત્ર રાખવું. કામ ઉપર, કામ એટલે ઈચ્છાઓ ઉપર વિજય મેળવવો. અંતરમાં વૈરાગ રાખવો અને જગતને મિથ્યા જાણીને આ લોક અને પરલોકની ઈચ્છા ત્યાગવી, પણ જગતને મિથ્યા જાણીને એટલે કે મિથ્યા માનીને દુર્જનનો સંગ ટાળવાનું કહે છે. તો આવો એક ભાવાર્થ તમે લખી શકો છો. ટૂંકમાં આપણે કાવ્ય સમજૂતીની જે વાત છે, બરાબર, કાવ્ય સમજૂતીમાં આપણે જે મુદ્દા કરેલા એ જ મુદ્દા તમને અહીંયા પ્રશ્ન રૂપે પૂછાઈ રહ્યા છે. તમને મુદ્દા યાદ છે કે કેમ? જો ના યાદ હોય તો હાલ જ કાવ્ય સમજૂતીની સ્લાઇડ જોઈ લો, એમાં મુદ્દા મૂકેલા છે. માત્ર વિદ્યાર્થી મિત્રો ફરી તમને કહું છું, જે વિદ્યાર્થી કાવ્ય સમજૂતીનો વિડીયો ધ્યાનપૂર્વક કરી લેશે ને એક વિડીયો, તો હું નથી માનતો કે એમાંથી ગમે તેવા પ્રશ્નો પૂછાય એને આવડે જ. પણ આપણા ત્યાં કહેવા છે કે આળસ એ જીવતા માણસની કબર છે. આપણે દરેક વિષયને લાઇટ લઈએ છીએ. અકાઉન્ટ સ્ટેટને આપણે બહુ પ્રાધાન્ય આપીએ છીએ. સાયકોલોજી કે પછી ફિલોસોફી છે કે પછી સોશિયોલોજી છે એને મહત્ત્વ આપતા હોઈએ છીએ. પણ ગુજરાતીને સાવ લાઇટ ગણતા હોઈએ છીએ, જેથી એમાં સ્કોરિંગ થતું નથી.
કોઈ પણ વિષય ભણીએ છીએ એમાં સ્કોરિંગ બહુ મહત્વનું છે વિદ્યાર્થી મિત્રો. આગળ વધીએ છીએ. નવા પ્રશ્ન. કઈ આશા છોડીને શેમાં ધ્યાન ધરવાનો ઉપદેશ ગંગા સતી જણાવે છે? ગંગા સતી કઈ આશા, કઈ ઈચ્છાઓ છોડવાની વાત કરે છે અને ધ્યાન ધરવાનો ઉપદેશ શું આપી રહ્યા છે એવો પ્રશ્ન છે. ઘણી વખત આપણે પ્રશ્ન સમજતા જ નથી. તમે જુઓ કાવ્યની જેટલી સ્વતંત્ર પંક્તિઓ છે એમાંથી જ પ્રશ્ન પૂછાયેલા છે. તો ગંગા સતી આલોક અને પરલોકની આશા છોડીને આ એક વાક્યમાં આવી ગયું છે. ભક્તિમાં ઈશ્વરના સ્મરણમાં મન પરોવાનું કહે છે. એટલે કે ભક્તિમાં અને ઈશ્વરના સ્મરણમાં અખંડ ભગવાનમાં વૃત્તિ રાખવાની વાત કરે છે. જગતમાં મળેલી સિદ્ધિઓ, મળેલી કહી શકે છે કે સફળતાઓને તળના સમાન ગણી એ સિદ્ધિઓને કારણે જે અભિમાન આવતું હોય છે એ અભિમાન ન આવે એની કાળજી લેવી જોઈએ અને હંમેશા પોતાના વચનમાં મક્કમ રહેવું જોઈએ. આમ જગતની મોહમાયા ત્યજીને ઈશ્વરમય રહેવાનું કહેવામાં આવ્યું છે. આખા આ બેઠે બેઠા શબ્દો નહીં લખો. અત્યાર સુધી જેટલા આન્સર તમને આપ્યો બેઠા બેઠા નહીં લખો તો ચાલશે, પણ એનો ભાવ તમારે લખવાનો છે. ભાવ પરફેક્ટલી આવડવું જોઈએ અને એ ભાવ માટે કાવ્ય સમજૂતીનો વિડીયો તમે ખાસ જોજો. ગંગા સતી કહે છે કે આલોક અને પરલોકની આશા છોડવી અને ભક્તિમાં મન પરોવવું, ઈશ્વરમાં મન પરોવવું. જગતની અંદર વ્યક્તિને સિદ્ધિઓ આવતી હોય છે. સિદ્ધિઓને કારણે વ્યક્તિ શું કરતો હોય છે વિદ્યાર્થી મિત્રો? અભિમાન આવતું હોય છે. આપણે સરસ ફર્સ્ટ ટેસ્ટમાં કે યુનિટ ટેસ્ટમાં સારા માર્ક્સ આવી ગયા એટલે અભિમાન, બસ મને સારા માર્ક્સ આવ્યા છે, પણ આ ખરેખર સિદ્ધિ નથી, આ નુકસાન છે. તો અભિમાન ના આવે એની આપણે કાળજી લેવી જોઈએ અને પોતાના વચનમાં હંમેશા મક્કમ રહેવું જોઈએ, હંમેશા ગુરુમુખી થવું જોઈએ. ટૂંકમાં એમનો કહેવાનો ભાવાર્થ એ છે કે આ જગત મિથ્યા છે, આ જગતની જે મોહમાયા છે એનો ત્યાગ કરી ઈશ્વરમય રહેવાનું આપણને ગંગા સતી જણાવે છે. આગળ વધીએ છીએ લોંગ્સ ક્વેશ્ચન તરફ. આ કાવ્યમાંથી 2 લોંગ્સ ક્વેશ્ચન પૂછાય છે. બંને લોંગ્સ ક્વેશ્ચનનો આન્સર સરખો જ છે પણ થોડીક ભિન્નતા છે. સાથે સાથે આપણે આ લોંગ્સ ક્વેશ્ચન લખવા માટેની કળા પણ સમજી લઈએ. લોંગ્સ ક્વેશ્ચન લખવા માટે પ્રથમ પેરાની અંદર આપણે સર્જકનું નામ, સાહિત્ય પ્રકાર, મૂળ કૃતિ અને સાથે સાથે એનો સાર, આવી 3-4 બાબતો આપણે પ્રથમ પેરેગ્રાફમાં લખવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા શિક્ષક મિત્રો એવું કહેતા હોય છે કે ઉપર પાઠનું નામ લખો, પછી કવિનું નામ લખો, સાહિત્ય પ્રકાર લખો, મૂળ કૃતિ લખો. બરાબર, આટલી વસ્તુ તમે લખી નાખો. પણ ગુજરાતી સાહિત્યમાં કોઈ પણ વસ્તુ રેઢી ના લખવાની હોય, છૂટી ના લખવાની હોય, એ વસ્તુ પેરેગ્રાફમાં લખવાની હોય. વળી બોર્ડમાં 18 વર્ષથી પેપર જોવા જઈએ છે એમાં કોઈ શિક્ષકો આવું કંઈ જોતા નથી. લીટડો માર્યો ને ઉલાડ્યો. લોંગ્સ ક્વેશ્ચન એ સેકન્ડોમાં જોઈ નાખે છે. તમને લખતા મિનિટો થાય છે, એમને જોતા સેકન્ડો થાય છે. તો ટુ ધી પોઈન્ટ લખીએ, સાથે સાથે અંડરલાઇન કરીએ અને એવો માસ્ટર આન્સર લખીએ કે પરીક્ષક જોતાની સાથે તમને 4માંથી 4 માર્ક્સ આપવા પીરાય. તમને એવું થશે કે 4માંથી 4 કોઈ માર્ક્સ આપે જ, સારા માર્ક્સ આપે અને માર્ક્સ મળે જ. આપણી નિષ્ઠા, આપણી મહેનત, આપણી ખંત એ જ આપણને માર્ક્સ અપાવે છે. તો પહેલો આપણે જોઈએ તો આપણે આ કવિતામાં એવું લખી શકીએ કે ગંગા સતી માનવ સ્વભાવના કયા કયા દુર્ગુણો જણાવી તેને દૂર કરવાનો ઉપાય બતાવે છે. તો અહીંયા આપણે લખી શકીએ છીએ કે ક્રોધી સ્વભાવને જીતવો કાવ્યના કવિયત્રીનું નામ છે ગંગા સતી. આ કવિતા એમને પાનબાઈને સંબોધિત કરીને રચી છે. આ કાવ્યનો સાહિત્ય પ્રકાર પદ છે, ભજન છે અને પ્રસ્તુત પદની અંદર, પ્રસ્તુત ભજનની અંદર ક્રોધ ઉપર વિજય મેળવવાનો બરોબર એનો મહિમા રજૂ કરાયો છે. તો આ રીતે પ્રથમ પેરેગ્રાફ તમે લખી શકો છો. અન્યથા અહીંયા પણ આપ્યું છે કે ગુજરાતી સાહિત્ય જગતમાં સંત કવિયત્રી તરીકે પ્રસિદ્ધિ મેળવનારા ગંગા સતીના પ્રચલિત ભજનોમાંનું આ એક ભજન છે. એવું કહેવાય છે કે ગંગા સતી 51 દિવસ પોતાના શિષ્યા પાનબાઈને આપ્યું, પણ પાનબાઈ કહે છે કે હજુ પણ કંઈક આપો. ત્યારે છેલ્લે આ છેલ્લું પદ આ જે આપે છે, બરાબર, સોરી મારી ભૂલ થાય છે, પણ એ 51 પદોમાંનું આ એક પદ છે. છેલ્લું 52મું પદ તો એ છે કે વીજળીના ચમકારે મોતીડા પરોવો પાનબાઈ. અહીંયા સંદર્ભ મળતો નથી, ખાલી તમને એક રેફરન્સ માટે વાત કરી છે. તો ક્રોધી સ્વભાવની વાત આપણે જોઈ રહ્યા છીએ. હવે આટલી વાત પત્યા પછી તમારે આપણા ભારતીય ધર્મશાસ્ત્રોમાં બરોબર જેને રીપુ, અહીંયા પ વધારે પરિપુ નથી પણ રીપુ એટલે દુશ્મન, શત્રુ, બીજા અર્થમાં આપણે કહીએ છીએ અંતરશત્રુ. તો કે આપણા ભારતીય ધર્મશાસ્ત્રોમાં જેને રીપુ કહેતા, શત્રુ, રીપુ શબ્દ તમે યાદ રાખજો, પર્યાય છે.
છે તે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર. તો આ બધા જ માનવના દુર્ગુણો છે. જે પ્રશ્ન પૂછાયો છે ને કયા દુર્ગુણો, તો આ બધા દુર્ગુણો કહેવાય. કામ દુર્ગુણ કહેવાય, ક્રોધ દુર્ગુણ કહેવાય, લોભ દુર્ગુણ કહેવાય, અને દુર્ગુણ એટલે ખરાબ ગુણ, બરોબર, નરસો ગુણ. પછી મોહ પણ ખરાબ ગુણ કહેવાય. મદ એટલે અભિમાન, એ પણ ખરાબ કહેવાય. મત્સર એટલે એક પ્રકારની અદેખીતી ઈર્ષા, તો એ પણ આ બધા દુર્ગુણો છે. આ 6 મહાશત્રુઓ પર વિજય મેળવવો ઘણો કપરો છે. ગંગા સતી પોતાના શિષ્ય પાનબાઈને કહે છે કે હે પાનબાઈ, તમારે જો અધ્યાત્મ માર્ગમાં તમારે પ્રયાણ કરવું હોય, તમારે આગળ વધવું હોય, તો આ બધા શત્રુઓમાં તમારે એક શત્રુ જે છે ક્રોધ, એ ક્રોધ ઉપર તમારે વિજય મેળવવો પડશે. જો ક્રોધ જ સર્વે દુઃખોનું કારણ છે, બરોબર, સર્વે દુર્ગુણોનું કારણ તો મોહ છે, મદ છે, અભિમાન છે. અભિમાનના જ આ બધા કહી શકાય છે કે ઉપજ છે. તો અહીંયા આપણે કવિતાના આધારે આ રીતે લખવાનું છે કે પાનબાઈ, તમારે જો અધ્યાત્મ માર્ગમાં પ્રયાણ કરવું છે તો તમારે ક્રોધી સ્વભાવ પર વિજય મેળવવો પડશે. ક્રોધ જ સર્વે દુઃખોનું કારણ છે. માનવી ક્રોધ ઉપર વિજય મેળવવા સર્વ સાથે પહેલું તો સમાન ભાવે વર્તવું જોઈએ, બધાની સાથે સરખા ભાવે. આ કાવ્યની પ્રથમ પંક્તિ. સંસારની જે આસક્તિઓ છે, એની જે મોહ માયા છે, એનો ત્યાગ કરવો જોઈએ. હૃદયને એકદમ નિર્મળ, પવિત્ર, નિર્મળતાથી મનમાં રહેલા વિરોધોને ટાળી દેવા જોઈએ. નિર્મળતાથી, પવિત્રતાથી બધા ટાળી દેવા જોઈએ. મનને પવિત્ર, વૈરાગી એટલે કે કોઈ પણ ઈચ્છા ન હોય એને વૈરાગ કહેવાય, રાખીને કામ પર પણ વિજય મેળવવો જોઈએ. જગતના વૈભવ બધા મિથ્યા છે, અને આ બધાને મિથ્યા જાણી દુર્જનનો સંગ ટાળવો જોઈએ. આ કવિતા માત્ર ભણવા માટે નથી વિદ્યાર્થી મિત્રો. આપણા જીવનમાં પણ તમે જુઓ કે કામ ઉપર વિજય મેળવવું એટલે શું? ઈચ્છાઓ પર. આપણી ઈચ્છાઓ જ આપણને હરાવે છે. અત્યારે આપણે કઈ ઈચ્છા થાય? મોબાઈલમાં ટાઈમ પાસ કરીએ, મોબાઈલ વધારે જોઈએ. તો ખરેખર મોબાઈલ આપણને નુકસાનકારક છે ને. એમાંય પછી સ્નેપચેટ છે, કે પછી ઇન્સ્ટાગ્રામ છે, વોટ્સએપ છે, ફેસબુક છે, તો આ બધું જ એ સંદર્ભમાં છે. એટલે મિથ્યા જાણી અને પછી આવા ફ્રેન્ડ્સનું આપણે ગ્રુપ હોય અને એમાં આપણે, તો એના કારણે આપણે કહેવાય ને કે જે આપણો ગોલ છે એમાંથી આપણે હટી જતા હોઈએ છીએ. તો અહીંયા ગંગા સતી આપણા પ્રેક્ટિકલ લાઈફ માટે પણ વાત કરી રહી છે. પણ વિદ્યાર્થી મિત્રો, આ ઉપદેશ આપણને ક્યાં કોઈને ગમે છે? બરોબર, આપણે તો માર્ક્સ મેળવવા છે એટલા માટે વાત કરી રહ્યા છીએ. તો ગંગા સતી આપણને એવું કહે છે કે આ જગતને ખોટું જાણી અને દુર્જનનો સંગ ટાળવો જોઈએ. આમ આ પદમાં ક્રોધના કારણોની સાથે એના નિવારણના ઉપાય પણ આપણને ગંગા સતીએ બતાવ્યા છે. હંમેશા લોંગ ક્વેશ્ચનમાં છેલ્લો કન્ક્લુઝન રૂપે આવો કહી શકે છે કે સારરૂપ પેરેગ્રાફ લખવું જોઈએ, જે આપણે કૃતિસારમાંથી જ લખવાનું છે. આપણે કાવ્ય સમજૂતીમાં જોઈએ તો કૃતિસાર તમને આવડશે તો તમે પ્રારંભિક અને અંતિમ આવા 2 પેરેગ્રાફ લખી શકશો. તો આપણો પહેલો પ્રશ્ન અહીંયા પૂરો થયો છે કે માનવ સ્વભાવના દુર્ગુણો દૂર કરવા માટે આપણને ગંગા સતી કેવા ઉપાય સૂચવે છે. તો એમાં પહેલો કે ભાઈ બધા સાથે સમાન ભાવે વર્તવું, આસક્તિઓ મૂકી દેવી, મનનો વિરોધ ટાળી દેવો, સાથે સાથે મનને પવિત્ર રાખવું અને કામ ઉપર વિજય મેળવવો અને દુર્જનોનો ત્યાગ કરવો. તો આવા બધા ઉપાયો આપણને આપ્યા છે. નેક્સ્ટ પ્રશ્ન ઉપર આગળ વધીએ. ક્રોધી સ્વભાવ જીતવા ગંગા સતી શો ઉપદેશ આપે છે? આખી કવિતાનો ભાવાર્થ. પહેલો પ્રશ્ન જે હતો એમાં ખાલી પ્રથમ જ પદ સમજાવવાનું હતું. હવે અહીંયા આપણે સમજીશું કે ક્રોધી સ્વભાવ જીતવા ગંગા સતી શો ઉપદેશ આપે છે. તો સંત કવિયત્રી ગંગા સતી જે પ્રાસ્તાવિક પેરેગ્રાફ આગળ કીધો તો એ જ પેરેગ્રાફ, તો માનવ જીવનના આધાર ઉપર અણમોલ પાસાઓનો અભ્યાસ કરીને જગતને ઉપદેશ આપવાના હેતુથી વિવિધ કાવ્ય રચનાઓ એમને કરી છે. મૂળ એમને કાવ્ય રચનાઓ પાનબાઈને ઉદ્દેશીને કરી છે. એમના 4-5 શિષ્યો હતા. રોજ પ્રાતઃકાળે બેસી જતા અને પછી એમના બધો ઉપદેશ કરતા. 52 પદો લખાયા છે. 52 પદોમાંનું આ એક પદ છે. અહીંયા પહેલો પેરેગ્રાફ અહીંયા પ્રોપર આપ્યો છે. આ રીતે લખી શકાશે, પણ આપણે જે રીતે સમજાયું કે સર્જકનું નામ, તો ક્રોધી સ્વભાવને જીતવાના સર્જકનું નામ ગંગા સતી છે. આ કાવ્યનો સાહિત્ય પ્રકાર પદ ભજન છે. આ કાવ્ય પાનબાઈને સંબોધિત રચાયું છે ને આની અંદર ક્રોધી સ્વભાવને જીતવાના ઉપાયો અને નિવારણો આપવામાં આવ્યા છે. આટલું તો આપણે કોમન એક પેરેગ્રાફ યાદ રાખી શકીએ. છેલ્લે કન્ક્લુઝન રૂપે પણ યાદ રાખી શકીએ કે અહીંયા અક્રોધનો મહિમા વર્ણવ્યો છે. કૃતિસારનો જ મુદ્દો છે. તો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. અધ્યાત્મ માર્ગે જનારા
જે કામ, ક્રોધ, મોહ, મદ, મત્સર આવા 6 દુર્ગુણો છે એના પર વિજય મેળવવા, ક્રોધને ત્યાગીને મનના વિરોધો દૂર કરવા જોઈએ. બધા સાથે સમાન ભાવે વર્તવું જોઈએ. સંસારની જે આસક્તિ છે એમાંથી એનો ત્યાગ કરવો જોઈએ. અહીંયા આ શબ્દ બીજી રીતે આલોક અને પરલોકની આશાનો ત્યાગ કરવો જોઈએ. હૃદયની નિર્મળતાથી પોતાના કામ ઉપર હૃદયને પવિત્ર રાખીને કામ ઉપર વિજય મેળવવો જોઈએ. આ જગત મિથ્યા છે અને એ મિથ્યા જાણી અને દુર્જનનો સંગ આપણે છોડવો જોઈએ. તો પહેલી વાત પહેલી પંક્તિ એ સમજી ગયા. બીજી, ક્રોધ ઉપર વિજય મેળવવા મનુષ્ય માટે અતિ વિકટ છે, છતાં પણ જગતની મોહ માયા છોડી અને ભક્તિમાં ધ્યાન લગાવવાથી ક્રોધ ઉપર વિજય મેળવી શકાય છે. જગતમાં મેળવેલી સિદ્ધિઓને તલના સમાન ગણવી. આ સિદ્ધિઓને કારણે શું થતું હોય છે વિદ્યાર્થી મિત્રો? અભિમાન આવે છે અને અભિમાનને કારણે આપણો સ્વભાવ પણ બગડતો હોય છે. પોતાના વચનમાં હંમેશા મક્કમ રહેવું. બરોબર, અહીંયા પોતાના વચનમાં લખ્યું છે પણ ગુરુના વચનમાં હંમેશા મક્કમ રહેવું. આમ મનની ઈચ્છાઓ અને જગતની મોહ માયાને ત્યાગી ઈશ્વરમય રહેવું, એવી વાત આપણને કરી છે. કાવ્યના અંતમાં ગંગા સતી પાનબાઈને અક્રોધના મહિમાની સાથે ક્રોધના નિવારણના કારણો બતાવી જગતને એક ઉમદા સંદેશ આપે છે. આ રીતે પણ લખી શકો અને છેલ્લે આપણે સમજાવ્યું આ રીતે. બહુ ઇઝી છે. તમારે 70 થી 80 શબ્દોમાં લખવાનું હોય છે આ લોંગ ક્વેશ્ચન, 70 થી 80 શબ્દોમાં. અને જ્યારે તમારે 4-5 વાક્યવાળો છે એ તમારે 40 શબ્દોમાં લખવાનું હોય છે. એટલે આ તમારે એક પેજ ઇનફ છે. ઓલું 3-4 વાક્યવાળો જે છે એ તમારે હાફ પેજ કરવાનું છે. એમાં તમે 3-4 પેરેગ્રાફ કરો એટલે 3-4 લાઈન એ રીતે છૂટી જાય. આમાં પણ તમારે પહેલા પેરેગ્રાફ, પછી લોંગ વચ્ચેના મેન આન્સરના 2 પેરેગ્રાફ અને છેલ્લો, તો એ રીતે તમારે આમાં પણ 5-1 લાઈન છૂટશે. તો આ રીતે તમે 5-1 લાઈન એટલે એક પેજમાં તમે આન્સર લખો. મહત્વના મુદ્દાઓ છે એના પર તમે અંડરલાઈન કરતા જાઓ. તો આ રીતે આપણને ધારી સફળતા મળી શકે છે. તો અહીંયા અત્યાર સુધી આપણે એક વાક્યના પ્રશ્નો જોયા, પછી આપણે 3 માર્ક્સના એક વાક્યને 2 ગુણના, પછી 3 ગુણના અને 4 ગુણના, એવી રીતે આપણે 3 પ્રકારના પ્રશ્નો સ્વાધ્યાયના આધારે જોયા. હવે આપણે આગળ વધીએ છીએ ગ્રામર વિભાગ ઉપર, વ્યાકરણ વિભાગ ઉપર. કાવ્ય આધારિત વ્યાકરણ અને કાવ્ય આધારિત વ્યાકરણની અંદર ફરી કહું છું, કાવ્ય સમજૂતીનો વિડીયોઝ જોજો. એની અંદર દરેક શબ્દના ડિટેલથી કાવ્યની પંક્તિના આધારે જ નીચે અર્થ આપેલા છે અને એ અર્થ ને એમાંથી એક અહીંયા તમને પૂછાશે સામાસિક શબ્દનો અર્થ આપો. પરીક્ષામાં જો 2020ની પેપર સ્ટાઇલ આવી તો તમને આ સામાસિક શબ્દનો અર્થ પૂછાશે. જો એ પેપર સ્ટાઇલ ન આવી તો તમને આ પ્રશ્ન નહીં પૂછાય, પણ છતાંય આપણે તમને તૈયારી કરાવીએ છીએ. બરોબર, તમને જો શબ્દાર્થ આપ્યા છે, શબ્દાર્થ આવડતા હશે તો તમે આ પ્રશ્નનો જવાબ લખી શકશો. માટે ખાસ શબ્દાર્થ તમે આપણો વિડીયો છે જોજો અને ખાસ નોંધ તૈયાર કરતા જજો. વૈરાગ શબ્દ છે તો વૈરાગનો આપણે એક રીલ્સ પણ બનાવી હતી, પણ વિદ્યાર્થી મિત્રો તમારા માટે રીલ્સ બનાવીએ, પછી નાના શોર્ટ્સ વિડીયોઝ બનાવીએ, બટ રિસ્પોન્સ ઓછો હોય છે. રિસ્પોન્સ ખૂબ મળે તો આપણે આવું સરસ આપણે કરી શકીએ. તો વૈરાગ છે તો સંસાર પરની આસક્તિ, સંસાર પરની આસક્તિનો અભાવ, મોહ માયાની આસક્તિ, મોહ માયા અને ધનમાં આસક્તિ. તો અહીંયા સંસાર છે, સંસારની અંદર કહી શકે છે કે સંસાર પરની આસક્તિ, સંસાર પરની આસક્તિનો અભાવ. બરોબર અને સંસાર પરની એટલે સંસાર પરની આસક્તિ એટલે સંસારની ઈચ્છા, સંસાર પરની ઈચ્છાનો અભાવ એટલે કે એને સંસારનો કોઈ મોહ ન હોવો. આસક્તિ એટલે મોહ, મોહ માયાની આસક્તિ. તો વિકલ્પ જ ખોટો છે. મોહ માયા અને ધનમાં આસક્તિ એ વિકલ્પ પણ ખોટો છે. સાચો આન્સર બી છે, આસક્તિનો અભાવ એટલે મોહનો અભાવ. એટલે કે સર્વેથી એ વ્યક્તિ કહી શકે છે કે વૈરાગ થઈ ગયો છે, બધાનો ત્યાગ કરી દીધો છે. તો આ રીતનું એક સામાસિક તમને પૂછાય છે. નેક્સ્ટ આપણે જોઈએ છીએ તમને સમાનાર્થી શબ્દો પૂછાશે તો શબ્દાર્થમાંથી જ આવશે. તરણું આપણી કવિતામાં છે કે તરણા સમાન સિદ્ધિનો ત્યાગ કરવો. તરણું એટલે શું? તો ભારો, રાગ, ઘાસ અને વારણ. તો અહીંયા ઘાસ થાય છે, તરણું એટલે ઘાસ, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ આપણે જોવા જઈએ છીએ બીજો સમાનાર્થી શબ્દ છે રાગ. રાગ એટલે આસક્તિ પણ થાય, રાગ એટલે સ્નેહ પણ થાય, રાગ એટલે પ્રેમ પણ થાય, રાગ એટલે વાસના પણ થાય. આમાંથી તમને ખાલી સ્નેહનો સંદર્ભ આપ્યો છે એટલે તમે સ્નેહ લખશો, પણ મેં તમને કીધું ને કામ, વાસના, ઈચ્છા, સ્નેહ થાય. દ્વેષ, મોહ અને નિંદા આ 3 વિકલ્પ ખોટા છે. સાચો આન્સર એ. હવે નીચેના શબ્દોમાંથી વિરોધાર્થી શબ્દો. વિરોધાર્થી શબ્દ એટલે કે જે શબ્દ છે એનો વિરોધમાં લખવું છે. આ નવી પેપર સ્ટાઇલમાં છે નહીં,
બરોબર, એટલે એ તમારે સમજવાનું છે. સમાનાર્થી શબ્દ નથી, વિરુદ્ધાર્થી પણ નથી. વિરુદ્ધાર્થીની જોડણીમાં થી ઉપર રેફ આવશે, જરા સુધારી લઈશું આપણે. તો અહીંયા આપણે જોવા જઈએ કે નિર્મળ છે, એટલે નિર્મળ એટલે પવિત્ર, બરોબર. તો વિમલ, પછી વિમલ એટલે શુદ્ધ થાય, પવિત્ર એટલે પણ પવિત્ર થાય, શુદ્ધ. તો ત્રણે ત્રણ જે પહેલા ત્રણ આપ્યા છે તો એના પર્યાય જ આપ્યા છે. છેલ્લું મલિન એટલે અશુદ્ધ, નિર્મળ નું વિરોધી થશે મલિન. મલિન એટલે મળવાળું, ગંદુ. તો ખાસ યાદ રાખજો, તમને જો શબ્દના અર્થ યાદ હશે તો નિર્મળનો સમાનાર્થી તરીકે પ્રશ્ન પૂછવો હોય તો વિમલ પણ શુદ્ધ થાય, પવિત્ર એટલે પણ શુદ્ધ થાય, ને શુદ્ધ એટલે શુદ્ધ થાય, બરોબર. અને નિર્મળનો તમને સામાસિક શબ્દ પૂછવો હોય તો કે કહી શકે છે કે જેના મનમાં મળ નથી તેવું, અથવા તો જેમાં કોઈ પ્રકારનો મળ નથી, એટલે કે જે સર્વે રીતે શુદ્ધ છે તેને આપણે કહીશું નિર્મળ. આવી રીતે અલગ અલગ રીતે તમને પૂછાશે, પણ કોઈ પણ શબ્દ છે એની અર્થ છાયાને તમે સમજી લો. નેક્સ્ટ, નીચેના શબ્દોની સાચી જોડણી. હવે આ જોડણીમાં આપણે બહુ બાપતા હોઈએ છીએ, તો અહીંયા તમે જુઓ કે નીચેના શબ્દોમાંથી સાચી જોડણી શોધો. એટલે આમાં 3 જોડણીઓ ખોટી છે ને 1 જોડણી સાચી આપી છે. તો સિદ્ધિ, તો સિદ્ધિની જોડણીમાં બંને રસવઈ આવશે. આશીર્વાદ છે, તો આશીર્વાદની અંદર જે ર લખ્યો છે એ ર નહીં આવે, વા ઉપર રેફ આવશે. મહિમામાં રસવઈ થશે, મહિમા હી જે છે એ દીર્ઘઈની જગ્યાએ રસવઈ થશે. તૃષ્ણાની જોડી સાચી આપી છે. ખોટી આપી હોય તો રસવવું કરે. આ રૂ આપ્યો છે સ્વરવાળો. તો આ રીતે જોડણી સુધારવાની છે. નેક્સ્ટ આપણે બીજી જોડણી છે વિરક્તિ. તો વિરક્તિની જોડણી પણ તમે જોવા જાઓ તો એમાં સાચી જોડણી શોધો, તો અહીંયા તમે સીધી જ સાચી જોડણી છે, આપણે અગાઉ જોઈ ચૂક્યા છીએ, બરોબર. અહીંયા અને મિયા તો એવી કોઈ જોડણી થતી નથી એવો શબ્દ વિરક્તિની અંદર. તો વિરક્તિ, જેમ વિરક્તિ બંને રસવઈ થશે, દુર્જનમાં દુ રસવવું થશે, બરોબર. તો આ રીતે છે. ઘણી વખત વિકલ્પ પણ સાવ ખોટો જ આપ્યો હોય, પણ તમને સાચો જ વિકલ્પ શોધવાનો છે, એટલે 3 ખોટા છે એવું તમને ખ્યાલ આવી જ જશે, બરોબર. નેક્સ્ટ, હવે તમારી તરફ અહીંયા આપણે આભાર વ્યક્ત કરીએ છીએ. તો આ રીતે ગ્રામરનો પોર્શન પણ આપણે અહીંયા આજે આપણા વર્ગમાં પૂરો કર્યો છે. બહુ જ ઓછા સમયમાં ઘણો, આજે વખતે આ વીકમાં બહુ લાંબો થોડોક સમય જતો રહ્યો વિદ્યાર્થી મિત્રો, પણ પ્રયત્ન કરીશું કે તમને વિશેષ સમયસર વિડીયો મળતા રહે. ઓગસ્ટ મહિનો ચાલી રહ્યો છે અને હવે તમને ખ્યાલ હશે કે ભાઈ ડિસેમ્બર સુધીમાં, તો ડિસેમ્બર સુધીમાં બધો સિલેબસ આપણે કમ્પ્લીટ કરીશું. 1 મહિનાનું કામ છે આખો સિલેબસ કમ્પ્લીટ કરવો, બરોબર. અને બધા જ વિડીયો તમે શાંતિથી, બરોબર. તમારે પછી તમારી પાસે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ આપણે ન ગણીએ પણ 2 મહિના તો છે જ. તો આવા વિશેષ વિડીયો તમે ખાલી જાન્યુઆરીમાં પણ તમે સ્ટડી કરો ને તો પણ તમને વિશેષ લાભ મળે. પણ આજે તમારા માટે એક સરસ મજાની જાહેરાત કરવાની છે. એ જાહેરાત શું છે, કેવી છે, એનો એક એક્સક્લુઝિવ વિડીયોઝ તમારા માટે હું મૂકવાનો છું. તો એની તમે આતુરતાથી રાહ જોજો જ, બરાબર. અને ખાસ આજનો આ વિડીયો તમને ગમ્યો છે તો લાઈક કરજો, શેર કરજો. ચેનલને હજુ જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો. વળી તમારા મિત્ર વર્તુળમાં પણ એને મોકલજો. હવે આ બધું સમય ના લેતા તમારો ફરીથી આભાર માનું છું. મેહુલ સર ગુજરાતી વાલા આપ સર્વે વિદ્યાર્થીઓનો આભાર માની આ વર્ગની પૂર્ણાહુતિ કરે છે. આવજો.